આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદીઓની ચિંતા વધારતા મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં નોંધાયા કોરોનાના 17 નવા કેસ. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 17 કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલ કોરોનાના 76 એક્ટિવ કેસ છે. 2 કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પણ પડી છે. અમદાવાદમાં આ મહિને કોરોનાના કુલ 89 કેસ નોંધાયા છે. આપણે જણાવી દઈએ કે કોરોનાના વધુ કેસ નોંધાયા છે અમદાવાદમાં, અને એક સાથે 17 નવા કેસ આવ્યા છે. એક જ દિવસમાં આ તમામ કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 17 કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો 76 કેસ એક્ટિવ છે. 2 કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પણ પડી. મ્યુનિસિપલ કોર્પોરેશનના કોરોનાના કેસીસ બાબતે ગઈકાલના રોજ 17 કેસીસ રિપોર્ટ થયેલા છે. આમ અત્યાર સુધીમાં ટોટલ 76 એક્ટિવ કેસીસ કોર્પોરેશનમાં રિપોર્ટ થયેલા છે. ચાલુ માસ દરમિયાન ટોટલ 89 કેસીસ રિપોર્ટ થયેલા હતા, અને આ પૈકી 13 વ્યક્તિને ડિસ્ચાર્જ આપવામાં આવેલું છે, અને 76 કેસીસ હાલમાં એક્ટિવ કેસીસ તરીકે છે. આ કેસીસ પૈકી 2 પેશન્ટને હોસ્પિટલાઇઝ એડમિશન કરવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા શુભમ આપણી સાથે લાઈવ જોડાયા છે. શુભમ, અમદાવાદમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે, અને તેમાં છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ. હાલમાં શું પરિસ્થિતિ અને શું નવી અપડેટ સામે આવી છે? ચોક્કસ ફરી એક વખત કોરોનાના કેસોમાં છે તે સતત ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકની અંદર 17 કેસો છે તે સામે આવ્યા છે. તો બીજી તરફ સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકની અંદર 21 જેટલા છે તે કોરોનાના પોઝિટિવ કેસો છે તે સામે આવ્યા છે. મહત્વની અને એક સારી વાત એ કહી શકાય કે આ તમામ દર્દીઓ છે તે મોટાભાગના દર્દીઓ છે તે હાલ હોમ આઇસોલેશન ઉપર છે, એટલે કે ઘરેથી સારવાર છે તે મેળવી રહ્યા છે. કોઈ મોટી જે કહી શકાય કે ઇમરજન્સી છે તે નથી આવી. બીજી તરફ જો વાત કરવામાં આવે ગુજરાતની, તો ગુજરાતની અંદર હાલ 93 કેસો જે ટોટલ કોરોનાના એક્ટિવ કેસો છે તે અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. આજના જ દિવસની વાત કરવામાં આવે તો રાજકોટની અંદરથી પણ એક સાથે 4 કેસ છે તે કોરોનાના પોઝિટિવ આવ્યા છે. ચારેય દર્દીઓને હોમ આઇસોલેટ છે તે રાખવામાં આવ્યા છે. બીજી તરફ ગુજરાતમાં કુલ 80 કેસો છે તે હાલ સામે આવ્યા છે. વાત કરવામાં આવે તો આઇસોલેશન કહી શકાય કે એક્ટિવ કેસો હાલ અત્યારે જોવા મળી રહ્યા છે. આ 80 કેસોમાંથી 2 દર્દીઓ છે તેને હોસ્પિટલની અંદર સારવાર અર્થે રાખવામાં આવ્યા છે. બાકીના જે 78 જેટલા જે દર્દીઓ છે તે હોમ આઇસોલેશન ઉપર છે. બીજી તરફ 13 દર્દીઓ છે તેમની રિકવરી થઈ જતા આ તમામ જે 13 જેટલા દર્દીઓ છે તેમને હાલ રજા આપી અને તેમને સ્વાસ્થ્ય જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે એક તરફ બિલકુલ શુભમ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર 17 નવા કેસ નોંધાયા.